હવે વાત કરીશું ઇથેનોલ। આ શબ્દ અત્યારે દેશના સૌથી વધુ ચર્ચાની બાબતોમાંથી એક છે। ઈંધણમાં ઇથેનોલના મિશ્રણની કથિત આડઅસરો અંગે ઘણા દાવા થઈ રહ્યા છે, ત્યારે ભારત સરકારે આ દાવાઓને ભ્રામક અને ખોટા ગણાવ્યા છે। પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ઇથેનોલ બ્લેન્ડિંગના કાર્યક્રમને વૈજ્ઞાનિક રીતે માન્ય ગણાવ્યો છે। સાથે જ કહ્યું છે કે સરકાર તેનું સતત નિરીક્ષણ કરી રહી છે। ત્યારે જોઈએ કયા દાવા સામે સરકારે શું સ્પષ્ટતા કરી છે। અને એવી સોશિયલ મીડિયા પર એવો દાવો કરતી કેટલીક પોસ્ટ વાયરલ થઈ રહી છે કે 1 લીટર ઇથેનોલ બનાવવા માટે 10,000 લીટર પાણીની જરૂર પડે છે। જો કે સરકારે આ દાવાને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે। એવું કહેવામાં આવ્યું છે કે 1 લીટર ઇથેનોલ બનાવવા માટે પ્લાન્ટમાં 3 થી 5 લીટર પાણીનો ઉપયોગ થાય છે। ખેડૂતો ડાંગર અને ઘઉં ઇથેનોલ માટે નહીં પરંતુ અનાજ તરીકે ઉગાડે છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા માંથી બચેલા જે વધારાના ચોખા અને મકાઈનો ઉપયોગ ઇથેનોલ બનાવવા માટે થાય છે। અને એવો પણ દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે E20 નો ઉપયોગ ભારતીયો પર કરવામાં આવી રહેલો એક પ્રયોગ છે જે જોખમી છે। જો કે સરકારે આ દાવાને પણ ખોટા ગણાવ્યા છે। હકીકત એ છે કે ઇથેનોલનો ઉપયોગ એક સદીથી વધુ સમયથી વિશ્વભરમાં કરવામાં આવી રહ્યો છે। E10 યુએસમાં પ્રમાણભૂત ઈંધણ છે અને બ્રાઝિલમાં E27 ફરજિયાત છે। ભારતને E20 કાર્યક્રમ પણ વૈશ્વિક ધોરણોનું સંપૂર્ણપણે પાલન કરે છે। અને ઇથેનોલ અંગે સૌથી વ્યાપક દાવો છે કે વાહનોની માઇલેજને લગતો, જેમાં સોશિયલ મીડિયામાં એવી ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં જણાવાયું છે કે E20 વાહનની માઇલેજમાં ઘટાડો કરે છે। જો કે આ દાવાને પણ ભ્રામક ગણાવાયો છે। ARAI દ્વારા કાર પર 40,000 કિલોમીટર અને 2 વ્હીલર પર 20,000 કિલોમીટરના સખત પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેમાં માઇલેજ પર કોઈ નોંધપાત્ર નકારાત્મક અસર જોવા મળી નથી। તેનાથી વિપરીત ઇથેનોલનું હાઈ ઓક્ટેન વાહનોને વધુ સારી સ્પીડ અને ગુણવત્તા પ્રદાન કરે છે। It's now well established that when you have ethanol, they use it in racing cars also. The acceleration increases. What is that thing called? The knocking. That improves. Mileage, yes, it may drop a little, but it may drop a little. Mileage can drop a little because of various things. If you're driving from here to Gurugram, and if you follow the route I follow, then there are many points at which there are toll bridge, other things. So calculate that. So we've been very open about it. Secondly, we have reached a stage after consulting all the stakeholders. My God, SIAM, ARAI. તો સોશિયલ મીડિયામાં એવા દાવા સામે આવ્યા છે કે E20 વાહનના એન્જિનના અલગ અલગ જે દાવા કરવામાં આવ્યા છે કે જે રીતે આ એન્જિનના દાવા છે કે E20 ના અલગ અલગ આપણે જોયું કે દાવા થઈ રહ્યા છે। E20 વાહનના એન્જિનના ભાગોને નુકસાન પહોંચાડે છે। જો કે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા ARAI અભ્યાસમાં વાહન ચલાવવાની ક્ષમતા, શરૂઆતની ગતિ કે મેટલ પ્લાસ્ટિક સુસંગતતામાં કોઈ સમસ્યા જોવા મળી નથી। ફક્ત કેટલાક જૂના વાહનોને રબરના ભાગો થોડા વહેલા બદલવાની જરૂર પડી શકે છે। વધુમાં તે પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો કરે છે। એવા દાવા પણ સામે આવ્યા છે કે કાર કંપનીઓ E20 ઈંધણનો ઉપયોગ કરવા માટે વોરંટી કે વીમાના દાવાને સ્વીકાર કરવાનો ઇનકાર કરશે। જો કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે। SIAM અને વાહન નિર્માતાઓને સ્પષ્ટતા કરી છે કે નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરતા E20 ઈંધણનો ઉપયોગ વોરંટી કે વિમાનને અસર નથી કરતા।
સાથે હવે વાત કરીએ તો એવો દાવો કરવામાં પણ આવી રહ્યો છે કે E20માં રહેલી ખાંડને કારણે કીડીઓ અને મધમાખીઓ પેટ્રોલની ટાંકી તરફ આકર્ષાય છે. જોકે આ દાવા પણ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. BPCLની તપાસ મુજબ ઇથેનોલના ઉત્પાદન માટેની નિસ્યંદન પ્રક્રિયા દરમિયાન સુગરના અવશેષોને સંપૂર્ણપણે દૂર કરવામાં આવે છે. આ ઉપરાંત ઇથેનોલમાં ડિનેચરન્ટ ઉપયોગમાં આવે છે, જે જંતુઓને ભગાડે છે, જેનાથી પેટ્રોલની ગંધ પ્રબળ રહે છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે E20 ઈંધણ વાહનની ટાંકીમાં પાણી એકત્રિત કરે છે. જો કે આ દાવો પણ ખોટો છે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ કોઈ પણ ઈંધણમાં પાણીનો પ્રવેશ અસ્વીકાર્ય છે. આધુનિક વાહનો અને પેટ્રોલ પંપમાં પાણી પ્રવેશતું અટકાવવા માટે સલામતીના નક્કર પગલાં લેવાય છે, જેમ કે સિલિકા જેલ, ખાસ ગાસ્કેટ અને સિલન્ટર. સાથે જ હવે એ પણ વાત કરીએ કે શેરડીના રસને પેટ્રોલમાં સીધું ભેળવવામાં આવતો અને પેટ્રોલને અલગ કરતો દાવો કરતો આ વાયરલ વિડીયો સંપૂર્ણપણે બનાવટી અને ભ્રામક છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે બળતણમાં વપરાતું ઇથેનોલ સખ્ત ઔદ્યોગિક ધોરણો હેઠળ બનાવવામાં આવે છે. ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ક્યારેય સામાન્ય તાપમાનને અલગ થતું નથી. ઇથેનોલ પ્લાન્ટ પર્યાવરણ અને ખેડૂતો માટે નુકસાનકારક છે તેવા દાવાને પણ ખોટો ગણાવાયો છે. આધુનિક પ્લાન્ટ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ટેકનોલોજી પર કાર્ય કરે છે અને તેમને કડક પર્યાવરણીય મંજૂરીઓની જરૂર પડે છે. સરકારનો દાવો છે કે E20 કાર્યક્રમથી દેશનું 1,90,000 કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયામણ બચ્યું છે અને તેની સામે ખેડૂતોને રૂપિયા 1,60,000 કરોડથી વધુની ચૂકવણી થઈ છે. ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમ 2003માં શરૂ કરવામાં આવ્યો હતો, જેને હેતુ હતો કે ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા અને ઉર્જાની સુરક્ષા વધારવા તેમજ પર્યાવરણનું રક્ષણ કરવાના પ્રયત્નને વેગ આપવાનો હતો. તો 2023ની ઈંધણમાં 20% ઇથેનોલ ભેળવવામાં આવે છે, જેને આગામી સમયમાં ક્રમશઃ વધારવાનું સરકારનું આયોજન છે. બજારમાં એવા વાહનો પણ લોન્ચ થઈ ચૂક્યા છે જે E80 પર ચાલે છે.